આદરણીય ગુરુજીઓ, વડીલો અને વિદ્યાર્થી મિત્રો, હું જીયા રાકેશભાઈ પટેલ ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું નારી શક્તિ વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહી છું. તો આપ સર્વને મારી નમ્ર વિનંતી કે આપ સર્વે શાંતિથી સાંભળશો. નારી શક્તિ વિશે હું 2 પંક્તિ કહીશ. જીવનમાં દરેક ભૂમિકા રિસલ વગર સફળતાપૂર્વક નિભાવનાર ઈશ્વરનું અદ્ભુત સર્જન એટલે નારી. નારી શક્તિ અમાપ છે. વાત એક વસંતના વાયરાપણે મુરઝાયેલા ફૂલોની છે. વાત એક અવતરેલી ગંગાને અંજલિમાં ભરીને પી ગયેલા અક્ષત્યની છે. વાત એક તૂટેલી સરવણીને આડે પડેલા પહાડોની છે. વાત એક અસ્ખલિત શક્તિને સંચારવા આડેના પડકારોની છે. આ મુરઝાયેલું ફૂલ, ગંગામાં સમાયેલ અંજલિનો પ્રવાહ અને અસ્ખલિત શક્તિ એટલે આજની નારી શક્તિ. જીવનમાં દરેક સફળ પુરુષની પાછળ હંમેશા એક સ્ત્રીનો હાથ રહેલો હોય છે. અત્યારની 21મી સદી એટલે જ્ઞાનની સદી, 21મી સદી એટલે વિજ્ઞાનની સદી અને 21મી સદી એટલે સભ્યપણાની સદી થવી જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે ગાર્ગી, મૈત્રી, લોકમુદ્રા અને અરુંધતી જેવી જ્ઞાતા નારી રત્નોથી ઉજાગર આપણા ભારત વર્ષનો પ્રાચીન કાળ એ આ નારી શક્તિનો ભવ્ય ભૂતકાળ હતો. તો પછી કયા કારણોસર આ શક્તિ પ્રવાહ રૂંધાયો? કદાચ વિદેશી આક્રમણોના સમયે પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સ્ત્રીઓ અને કુટુંબીજનોએ કેટલાક રીત રિવાજો, રૂઢિઓ અને પ્રણાલીઓ આ બધાનું સર્જન કર્યું હશે. સમય જતાં લોકજીવન બદલાયું. લોકોની જીવન પદ્ધતિ, જીવન જરૂરિયાતો અને પુરવઠો આ બધું જ બદલાઈ ગયું. હવે દેખાવ, પહેરવેશ કે બોલી વર્ણ નક્કી નથી કરી શકતા. એક સમાન સંસ્કૃતિનો દાવો કરતા લોકોનો સમાજ બની ગયો. પરંતુ સમાજમાં કેટલાક રિવાજોમાં પરિવર્તન ન આવતા તે રિવાજો કુરિવાજો બની ગયા. સમજાય તો ક્ષણમાં જ સમજાય, નહીતર યુગો વીતી જાય. કોણ જાય કેટલાય રાજા રામ મોહન રાય આવીને જાય છે. ન સહાય ન સંભળાય, છતાંય ક્યારેક ક્યાંક એવું બની જાય છે કે વચન રામ આપે અને પ્રાણ સીતા ના જાય. નારી જગત જાણે કહી રહ્યું છે કે હોળી હલે સને હું સાવ એકલા, મારા દર્દને સમજનારા કોઈ અમારા નથી. કોઈ કિનારે પહોંચી પણ જાય તો ક્ષણને વિસામાં નથી. આવી કેટલીક બાબતોને નજર સામે લાવતા ખબર પડે કે આ બાબતો કેટલી કરુણાંકીય છે, હૃદય દ્રાવક છે અને કાળજો કંપાવનારી છે. जिनका पैदा होना ही नापाक है, जिनका पैदा होना ही नापाक है, जिंदगी ये जिंदगी क्या खाक है, जिंदगी ये जिंदगी क्या खाक है. देश में अगर नारी अपमानित है, देश में अगर नारी अपमानित है तो दिल पर हाथ रखकर कहिए कि देश क्या आजाद है, तो दिल पर हाथ रखकर कहिए कि देश क्या आजाद है. જેમ એક શરીરને આહારની જરૂર પડે છે તેમ એક માણસને એટલે કે મનને પણ ખોરાકની જરૂર પડે છે અને તેનો ખોરાક જ્ઞાન અને શિક્ષણ છે. છોકરીને ભણી ગણીને મોટી કરવી એ માત્ર એના માટે જ નહીં પરંતુ એની આવનારી પેઢીઓ માટે પણ ખૂબ જ પ્રેરણાદાયક અને લાભદાયક છે. કહેવાય છે ને કે ગોટલો વાવીએ આંબો થાય પણ ફળે નહીં તો શું કામનું. આપણે બધા વિચારીએ છીએ કે છોકરીને ભણી ગણીને મોટી તો કરીએ પણ એ આપણને વળતર શું આપશે? અરે ભાઈ, એ શિક્ષણ અને ગુણ સંસ્કારની કલમ તો કરી જવો, પછી ખબર પડશે ને કે તેના ફળની મીઠાશ કેટલી છે, તેના ફળની સુવાસ કેટલી છે. એક અભણ માતા દળનું દળતી હોય છે ત્યારે તેનું બાળક આવીને પૂછે છે કે માં, મને આ નથી આવડતું, મને શીખવાડ ને. માં દળનું દળતા કહે છે કે હા બેટા, હમણાં જ શીખવાડો. એક કામ કર, તો અહીં બેસ અને એકવાર વાંચી જા. બાળક એકવાર વાંચે છે અને કહે છે હા માં, મને થોડું થોડું સમજાઈ ગયું. માં કહે છે હજી એક કામ કર બેટા, હજી એકવાર વાંચી જા. બાળક બીજી વાર વાંચે છે અને કહે છે કે હા માં, મને સમજાઈ ગયું. શાળામાં ત્યારે જેના બાળક તેને પૂછે છે કે આ તને કોને શીખવાડ્યું, ત્યારે બાળક દ્રઢતાથી કહે છે કે મને આ મારી માએ શીખવાડ્યું. આ દ્રષ્ટાંત પરથી ખબર પડે છે એક અભણ માતા જો આટલું બધું કરી શકતી હોય તો એક ભણેલી અને ગણેલી માતા કેટલું બધું કરી શકે. એવું જરૂરી નથી કે ભણી ગણીને આપણે IPS, IAS એવા મોટા ક્ષેત્રોમાં કામ કરીએ તો શિક્ષણ સાર્થક કહેવાય. અને કેટલીક સ્ત્રીઓ આવા ક્ષેત્રોમાં યોગદાન આપતી હોય છે અને તે ખૂબ જ પ્રશંસનીય અને પ્રેરણાદાયક છે. કહેવાય છે ને કે નારી શક્તિ વિશે 2 પંક્તિ કહીશ. આ દુનિયાની શાન છે નારી, શક્તિનો અવતાર છે નારી. આ દુનિયાની શાન છે નારી, શક્તિનો અવતાર છે નારી. ઘર આંગણાની મુસ્કાન છે નારી, ઈશ્વરની સમાન છે નારી. ઘર આંગણાની મુસ્કાન છે
ઈશ્વરની સમાન છે નારી,